લોકો વિશ્વાસથી જે ઘી ખરીદી પોતાના ઘરમાં લઈ જાય છે તે ખરેખર શુદ્ધ છે કે નહીં તે પણ મોટો પ્રશ્ન બની ગયો છે। ગુજરાત સહિત સમગ્ર દેશમાં છેલ્લા કેટલાક વર્ષોથી ભેળસેળ યુક્ત અને ડુપ્લિકેટ ખાદ્ય પદાર્થોના ધંધામાં ચિંતાજનક વધારો જોવા મળી રહ્યો છે। દૂધ, માવો, મસાલા અને ખાદ્ય તેલ બાદ હવે ઘી પણ ગેરકાયદેસર કારોબારીઓના નિશાને આવી ગયું છે। લોકો વિશ્વાસથી જે ઘી ખરીદી પોતાના ઘરમાં લઈ જાય છે તે ખરેખર શુદ્ધ છે કે નહીં તે પણ મોટો પ્રશ્ન બની ગયો છે। ઘી ભારતીય સંસ્કૃતિ અને પરંપરાનો મહત્વનો ભાગ છે। ઘરેલું વાનગીઓથી લઈને મંદિરોના પ્રસાદ અને તહેવારોની મીઠાઈઓ સુધી ઘીનો વ્યાપક ઉપયોગ થાય છે, પરંતુ જ્યારે એ જ ઘીમાં ભેળસેળ થાય છે ત્યારે તે સ્વાસ્થ્ય માટે ધીમા ઝેર સમાન બની જાય છે। નફાખોરીના અંધદોડમાં કેટલાક તત્વો સસ્તા પામ ઓઇલ, વનસ્પતિ ઘી, કેમિકલ ફ્લેવર અને કૃત્રિમ રંગોનો ઉપયોગ કરીને નકલી ઘી તૈયાર કરે છે, ત્યારબાદ તેને જાણીતી બ્રાન્ડ જેવા પેકિંગમાં ભરીને બજારમાં વેચવામાં આવે છે, જેથી સામાન્ય ગ્રાહક માટે અસલી અને નકલી વચ્ચેનો તફાવત સમજવો મુશ્કેલ બની જાય છે। અમદાવાદના નરોડા વિસ્તારમાં આવેલી શ્રી પટેલ ડેરી, જે રામકુટીર, સ્વામિનારાયણ પાર્ક, વસંત વિહાર 2 નવા નરોડા વિસ્તારમાં આવેલ છે, ત્યાં ખુલ્લેઆમ શંકાસ્પદ ઘીનું વેચાણ થતું હોવાની ચર્ચાઓ છે। વર્ષોથી ચાલતી આ ડેરી સામે આજ દિન સુધી ફૂડ વિભાગ દ્વારા કોઈ કાર્યવાહી ન થવી એ પણ અનેક પ્રશ્નો ઊભા કરે છે। સ્થાનિક લોકોના કહેવા મુજબ અહીં વેચાતા ઘીની ગુણવત્તા અંગે શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે અને લોકોના આરોગ્ય સાથે ચેડા થવાની ભીતિ વધી રહી છે। આવી સ્થિતિમાં જવાબદાર તંત્ર ક્યારે સક્રિય થશે તે જોવું રહેશે। હવે મોટો પ્રશ્ન એ છે કે શું તંત્ર આવા ભેળસેળિયા તત્વો સામે કડક પગલાં લેશે કે પછી લોકોને જ પોતાના આરોગ્ય માટે સાવચેત બની આ પ્રકારના ધંધા સામે અવાજ ઉઠાવવો પડશે।